જય દ્વારકાધીશ મિત્રો। જ્યારે આલિશાન ઘરના રસોડામાં 72 વર્ષની માતાને કહેવામાં આવ્યું, જમીન પર બેસીને આ જ ખાવો, ત્યારે જ અચાનક પાછા ફરેલા દીકરાએ સડેલી થાળી ભરેલું ફ્રીજ અને પોતાના લગ્નનો અસલી ચહેરો એક સાથે જોઈ લીધો। ગુરુગ્રામના એક મોટા શાનદાર બંગલાનું રસોડું તે બપોરે અસામાન્ય રીતે ઠંડુ હતું। આરસ પહાણની ફર્શ એટલી ઠંડી હતી કે ખુલ્લા પગે ઊભા રહેવું પણ મુશ્કેલ લાગે, પરંતુ એ જ ફર્શ પર 72 વર્ષના શાંતિદેવી બેઠા હતા। તેમની પીઠ દિવાલને અડીને હતી, ઘૂંટણ વળેલા હતા અને ધ્રુજતા હાથ તેમના સુકાઈ ગયેલા ખોળામાં પડેલા હતા। ચહેરાની કરચલીઓમાં ઉંમર કરતાં વધુ અપમાન જમા થયેલું હતું। તેમની સામે સ્ટીલની એક ઊંડી થાળી મૂકેલી હતી, તેમાં 2 દિવસ જૂના ચોખા હતા, જે પાણી છાંટીને ચીકણા થઈ ગયા હતા। દાળમાંથી ખાટી દુર્ગંધ આવી રહી હતી। એક સૂકા શાકનો ટુકડો કિનારે પડેલો હતો, જેના પર તેલ જામી ગયું હતું। હવામાં વાસીપણાની સુગંધ ફેલાયેલી હતી। તેમની સામે કાવ્યા ઊભી હતી, મોંઘા રેશમી કુર્તા, હીરાની બુટીઓ ચમકતી ઘડિયાળ અને ચહેરા પર એવી કઠોરતા જે મોટા ભાગે પૈસા અને ઘમંડના સંગમથી પેદા થાય છે। તેણે છાતી પર હાથ બાંધેલા હતા અને હોઠ પર તિરસ્કાર તરવરી રહ્યો હતો। જો ખાવું હોય તો અહીં બેસીને ખાવો, તેણે ઠંડા અવાજમાં કહ્યું। જમીન પર તો જાનવરો પણ ખાય છે અને તમે તેમનાથી બહુ અલગ પણ નથી। શાંતિદેવીએ ધીમેથી ઉપર જોયું। તેમની આંખોમાં આંસુ હતા, પરંતુ આદત મુજબ તેમણે પોતાનો અવાજ નીચો જ રાખ્યો। વહુ, આ જમવાનું બગડી ગયું છે, મને આ ન ખવડાવ, મને ઉબકા આવી રહ્યા છે। કાવ્યા હસી પડી। એ હાસ્ય એવું હતું જેમાં ઇન્સાનિયતનું નામ નિશાન નહોતું। ફરિયાદ પણ કરી રહ્યા છો? તેણે મોબાઈલ પર નજર નાખતા કહ્યું। તમારે તો આભાર માનવો જોઈએ કે આ ઉંમરે માથા પર છત છે, કપડાં છે, જમવાનું છે, નહીં તો તમારા એ નાના અમથા ગામમાં શું હતું તમારી પાસે? માટીનું ઘર, તૂટેલી ચોખટ અને ગરીબી। શાંતિદેવીએ માથું ઝુકાવી દીધું। તેમને દલીલ કરતા ક્યારેય નહોતું આવડતું। તેમણે આખી જિંદગી ચૂપ રહીને જ વિતાવી હતી, પહેલા સંઘર્ષમાં, પછી ત્યાગમાં અને હવે અપમાનમાં। તેમનો દીકરો રાઘવ મોટાભાગે કામમાં ડૂબેલો રહેતો હતો। દેશના 5 શહેરોમાં તેનો કારોબાર ફેલાઈ ચૂક્યો હતો। મીટિંગ, ફ્લાઇટ્સ, ડીલ્સ, ફોન, કોન્સ્ટેબલ, આ જ તેની દુનિયા હતી। શાંતિદેવીએ ઘણીવાર વિચાર્યું કે બધું કહી દે, પણ દરેક વખતે અટકી ગયા। તેમને લાગતું હતું કે જો તેમણે સાચું કહ્યું તો દીકરાનું ઘર તૂટી જશે। તે દીકરાના થાકમાં પોતાનું દુઃખ ઉમેરવા નહોતા માંગતા। કાવ્યા નીચે નમી અને થાળીને પોતાના પગથી આગળ સરકાવીને શાંતિદેવીની બરાબર સામે લઈ આવી। ચાલો, તેણે કહ્યું, જલ્દી ખાવો, નોકરો સામે તમાશો ન કરો। શાંતિદેવીએ ધ્રુજતા હાથે ચમચી ઉપાડી। હાથ એટલા ધ્રુજી રહ્યા હતા કે ચોખા વારંવાર પાછા થાળીમાં પડી રહ્યા હતા। ઘણી મુશ્કેલીઓથી તેમણે એક નાનો કોળિયો મોં સુધી પહોંચાડ્યો,
જેવો એ વાસી ખાટો સ્વાદ જીભ પર પડ્યો, તેમનું ગળું રૂંધાઈ ગયું, આંખોમાંથી પાણી વહેવા લાગ્યા. તેમણે ગળવાનો પ્રયાસ કર્યો, પણ દરેક કોળિયો તેમને એ યાદ અપાવી રહ્યો હતો કે તે આ ઘરમાં માતા નહીં, બોજ બની ચૂક્યા છે. કાવ્યાએ કંટાળીને કહ્યું, ડાયા બાળકની જેમ ખાઈ લો. રોજ રોજ આ નાટક નહીં ચાલે. રસોડામાં થોડી પળો માટે માત્ર ચમચીનો હળવો અવાજ વાસી ખાવાની દુર્ગંધ અને દબાયેલા ડુસકાનો બોજ હતો. શાંતિદેવનું હૃદય ભૂખથી નહીં પણ અપમાનથી ભારે હતું. તમને પોતાના એ દિવસો યાદ આવ્યા જ્યારે તેમણે ખેતર વેચીને રાઘવને ભણાવ્યો હતો, જ્યારે પોતાના બંગડીઓ ગીરવે મૂકીને તેની પહેલી ફી ભરી હતી, જ્યારે પોતે સૂકી રોટલી ખાઈને દીકરા માટે દૂધ બચાવ્યું હતું. આજે એ જ દીકરાના ઘરમાં તે જમીન પર બેઠા હતા અને તેમને સડેલું ખાવાનું આપવામાં આવી રહ્યું હતું. ત્યારે જ રસોડાનો દરવાજો ધીમે ધીમે ખુલવા લાગ્યો. કાવ્યાએ માથું પણ ન ઉઠાવ્યું. કદાચ કામવાળી હશે, તેણે બેદરકારીથી કહ્યું, પરંતુ બીજી જ પળે દરવાજો પૂરો ખોલ્યો અને ઉંબરે ઊભેલા માણસને જોઈને જાણે હવા થંભી ગઈ. તે રાઘવ હતો. તે પોતાની મુંબઈની બિઝનેસ ટ્રીપથી એક દિવસ પહેલાં પાછો આવી ગયો હતો. તેણે વિચાર્યું હતું કે માતા અને પત્નીને કહ્યા વગર આવીને સરપ્રાઈઝ આપશે, પરંતુ જે દ્રશ્ય તેની સામે હતું તેણે તેનો શ્વાસ રોકી દીધો. તેની 72 વર્ષની માતા બરફ જેવી ઠંડી ફર્શ પર બેઠી હતી. સામે સડેલું ખાવાનું હતું, હાથ ધ્રુજી રહ્યા હતા, આંખો લાલ હતી અને તેની પત્ની એવી રીતે ઊભી હતી જાણે આ બધું બિલકુલ સામાન્ય હોય. રાઘવ થોડી સેકન્ડો સુધી હાલ્યો પણ નહીં. પછી તેની નજર થાળી પર ગઈ, પછી માતાના ચહેરા પર, પછી કાવ્યા પર અને બીજી જ પળે જે થવાનું હતું તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. હાથમાંથી તેની મોંઘી લેધરની બેગ છૂટીને જમીન પર પડી. એ ધબાકાએ રસોડાના ભયાનક સન્નાટાને તોડી નાખ્યો. રાઘવની આંખો ફાટેલી હતી. તે ધીમા પગલે આગળ વધ્યો. જેમ જેમ તે નજીક ગયો, પેલા વાસી અને સડેલા જમવાની દુર્ગંધ તેના નસકોરામાં ગઈ અને એ દુર્ગંધે તેના હૃદયના ટુકડા ટુકડા કરી નાખ્યા. કાવ્યના ચહેરા પરનો રંગ ઉડી ગયો. તેનો બધો જ ઘમંડ પળવારમાં હવામાં ઓગળી ગયો. રાઘવ, તું તો કાલે આવવાનો હતો ને? આ તો મમ્મીજી જમીન પર બેસવાની જીદ કરતા હતા. તેના અવાજમાં હવે ડરની ધ્રુજારી હતી, પરંતુ રાઘવે કાવ્યા તરફ જોયું પણ નહીં. તે સીધો પોતાની 72 વર્ષની મા પાસે ગયો અને એ જ બરફ જેવી ઠંડી ફર્શ પર ઘૂંટણભર બેસી ગયો. તેણે પોતાની માના ધ્રુજતા હાથ પકડ્યા. હાથ એટલા ઠંડા અને સુકાઈ ગયેલા હતા કે રાઘવનો જીવ કંપી ઉઠ્યો. શાંતિદેવી ગભરાઈ ગયા. આખી જિંદગી દીકરાને સુખી જોવા માગતી મા આજે પોતાના દીકરા સામે ગુનેગારની જેમ સંકોચાઈ ગઈ. તેમણે ઉતાવળમાં પોતાના આંસુ લૂછ્યા અને ધ્રુજતા હાથે પેલી સડેલા જમવાની થાળી પોતાના સાડીના પાલવ પાછળ સંતાડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. દીકરા, તું આવી ગયો? તું થાકી ગયો હશે ને? ભૂખ લાગી છે?
મારા લાલ, આટલા અપમાન અને દુઃખ વચ્ચે પણ એક મા પોતાના દીકરાની ભૂખની ચિંતા કરી રહી હતી. આ સાંભળીને રાઘવની છાતી ફાટી ગઈ. જે દીકરાએ કરોડોની કંપની ઊભી કરી હતી, જેના ઈશારે સેકન્ડો લોકો કામ કરતા હતા, તે આજે પોતાની માની સામે એક લાચાર બાળકની જેમ પોક મૂકીને રડી પડ્યો. તેણે માના હાથમાંથી એ વાસી જમવાનો કોળિયો છીનવી લીધો અને જમીન પર ફેંકી દીધો. માં, આ શું ખાઈ રહી છે તું? રાઘવ રડતા રડતા બોલ્યો. જે માએ ખેતર વેચીને મને ભણાવ્યો, પોતે દિવસો સુધી ભૂખ્યા રહીને મને પોતાના ભાગની રોટલી ખવડાવી, તે મારી માં આજે આ સડેલું અન્ન ખાઈ રહી છે અને તે મને ક્યારેય એક ફોન કરીને પણ ના કહ્યું. માં, તું આટલી હદે ચૂપ કેમ રહી? શાંતિદેવીએ રાઘવના ગાલ પર હાથ મૂક્યો. રડ નહીં બેટા, હું તો બરાબર છું. આ તો બસ આજે જ તે હજુ પણ વહુને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રાઘવની આંખોના આંસુ હવે ભયંકર ક્રોધમાં બદલાઈ ગયા હતા. તે ઊભો થયો. તેણે કાવ્યા તરફ એવી નજરે જોયું જાણે કોઈ અજાણી અને કૃણ સ્ત્રીને જોઈ રહ્યો હોય. તેણે રસોડાનું મોટું ડબલ ડોર ફ્રીજ એક ઝાટકા સાથે ખોલ્યું. અંદર જાત જાતના તાજા ફળો, ડ્રાયફ્રૂટ, મીઠાઈઓ અને મોંઘી વાનગીઓ ભરેલી હતી. આખું ફ્રીજ તાજા જમવાથી ભરેલું છે. કાવ્યા, રાઘવનો અવાજ ડરાવણો અને શાંત હતો, અને તે મારી માને 2 દિવસ જૂનું વાસ મારતું ખાવાનું આપ્યું. તું કહેતી હતી ને કે જમીન પર જાનવરો ખાય છે, તો સાંભળ, જાનવર મારી માં નથી, સાચું જાનવર તો તું છે, જેનામાં માણસાઈનો એક છાંટો પણ નથી. કાવ્યા રડમસ ચહેરે આગળ આવી. રાઘવ, પ્લીઝ મારી વાત સાંભળ. મને માફ કરી દે. હું એક શબ્દ નહીં. રાઘવની રાડથી આખું રસોડું ગુંજી ઉઠ્યું. મેં દિવસ રાત એક કરીને આ મહેલ બનાવ્યો, એ વિચારીને કે મારી માં, જેણે આખી જિંદગી ઝૂંપડામાં કાઢી, તે હવે રાણીની જેમ રહે છે. પણ મને ખબર નહોતી કે મારા જ પૈસાએ મારી પત્નીને રાક્ષસ બનાવી દીધી છે, અને આ મહેલ મારી મા માટે જેલ બની ગયો છે. રાઘવ નીચે નમ્યો અને પોતાની 72 વર્ષની માને પોતાના બંને હાથોમાં ઊંચકી લીધી. શાંતિદેવીનું વજન એક નાના બાળક જેટલું થઈ ગયું હતું, જેનો અહેસાસ રાઘવને આજે પહેલીવાર થયો. ચાલમાં, રાઘવે આંસુ લૂછતા કહ્યું, આ ઘર આપણું નથી. આપણે આપણા એ જૂના માટીના ઘરમાં પાછા જતા રહીએ. ત્યાં ગરીબી હતી, છત ટપકતી હતી, પણ ત્યાં કોઈના દિલમાં ઝેર નહોતું. રાઘવ પોતાની માને છાતી સરસી ચાપીને એ આલિશાન બંગલાના મુખ્ય દરવાજા તરફ આગળ વધ્યો, અને કાવ્યા પોતાના જ અહંકાર, કુર્તા અને તૂટેલા સંબંધના ખંડેરમાં એકલી ઊભી રહી ગઈ. ગાડી શહેરના કોલાહલ અને એ આલિશાન બંગલાને પાછળ છોડીને ગામડાના ધૂળિયા રસ્તાઓ પર દોડી રહી હતી. શાંતિદેવી હજુ પણ ડરેલા હતા. તેમણે ધીમેકથી રાઘવનો હાથ પકડીને કહ્યું, બેટા, તે મારા માટે તારું ઘર છોડી દીધું. કાવ્યા શું વિચારતી હશે? મારો તો થોડો જ સમય બાકી છે, પણ
તારી તો આખી જિંદગી. રાઘવે ગાડી એક બાજુ ઊભી રાખી. તેણે પોતાની માના બંને હાથ ઝૂમી લીધા. માં, જે ઘરમાં તારું સન્માન ન હોય એ ઘર મારા માટે સ્મશાન સમાન છે. અને કાવ્યા, તેણે મારો ભ્રમ તોડી નાખ્યો છે. મને માફ કરી દે માં. હું પૈસા કમાવામાં એટલો આંધળો થઈ ગયો હતો કે મને ખબર જ ન પડી કે હું તને કઈ નરકમાં મૂકી આવ્યો છું. થોડી વાર પછી ગાડી એ જૂના માટીના ઘર પાસે આવીને ઊભી રહી. ઘરના નળિયા તૂટેલા હતા. આંગણામાં સૂકા પાંદડા વિખરાયેલા હતા. પણ ત્યાંની હવામાં એક એવી શાંતિ હતી જે ગુરુગ્રામના કરોડોના બંગલામાં ક્યાંય નહોતી. રાઘવે જાતે ઘરનો દરવાજો ખોલ્યો. અંદર બધે ધૂળ જામી હતી, પણ રાઘવને કોઈ જ સંકોચ નહોતો. તેણે તરત જ એક ખૂણો સાફ કર્યો, જૂનો ખાટલો ઢાળ્યો અને પોતાની માને ત્યાં બેસાડી. ત્યારબાદ કરોડોના બિઝનેસનો માલિક રાઘવ પોતાના મોંઘા શર્ટની બાઈઓ ચડાવીને જૂના રસોડામાં ગયો. તેણે જાતે માટીનો ચૂલો સળગાવ્યો. આંખોમાં ધુમાડો જઈ રહ્યો હતો, પણ આજે એ ધુમાડો તેને પેલા ડબલ ડોર ફ્રીજની ઠંડક કરતાં વધુ મીઠો લાગી રહ્યો હતો. થોડી જ વારમાં તેણે ગરમા ગરમ ખીચડી અને ઘી તૈયાર કર્યું. એક સાદી સ્ટીલની થાળીમાં જમવાનું લઈને રાઘવ મા પાસે આવ્યો. તે પણ જમીન પર માની બરાબર સામે પલાઠી વાળીને બેસી ગયો. તેણે પોતાના હાથે ખીચડીનો પહેલો કોળિયો માના મોંમાં મૂક્યો. શાંતિદેવના ગળેથી એ ગરમ અને પ્રેમથી ભરેલો કોળિયો નીચે ઉતરતા જ તેમની આંખોમાંથી ચોધારા આંસુ વહેવા લાગ્યા. પણ આ વખતે આ આંસુ અપમાન નહોતા, પણ એક દીકરાના અખૂટ પ્રેમ અને સંતોષના હતા. કેવું બન્યું છે માં? રાઘવે બાળકની જેમ પૂછ્યું. અમૃત જેવું છે મારા લાલ, બિલકુલ અમૃત જેવું. શાંતિ દેવીએ રાઘવને માથે હાથ ફેરવતા કહ્યું. બીજી તરફ ગુરુગ્રામના એ આલિશાન બંગલામાં કાવ્યા સાવ એકલી પડી ગઈ હતી. ફ્રીજમાં જાત જાતનું ભોજન પડ્યું હતું. નોકરો હાજર હતા, પણ ઘરમાં કોઈ જીવ નહોતો રહ્યો. 2 દિવસ પછી કાવ્યાના હાથમાં રાઘવના વકીલ તરફથી છૂટાછેડાના કાગળો આવ્યા. કાગળની સાથે રાઘવની એક ચિઠ્ઠી હતી. આ મહેલ અને મારો અડધો બિઝનેસ તને મુબારક. કાવ્યા, તું પૈસાને જ ભગવાન માનતી હતી ને, તો હવે તારી આખી જિંદગી એ કાગળિયા અને આરસ પહાણ સાથે જ વિતાવજે. મારે મારી માની છત્રછાયા સિવાય બીજું કોઈ જ છત નથી જોઈતી, કારણ કે જમીન પર બેસીને ખાવામાં અપમાન નથી, પણ જો પીરસવાવાળાના દિલમાં પ્રેમ અને આદર હોય તો એ જમીન પણ સ્વર્ગનું સિંહાસન બની જાય છે. રાઘવે પોતાની બિઝનેસ મીટિંગ હવે ગામડેથી જ ઓનલાઈન લેવાનું શરૂ કરી દીધું હતું. સવાર પડે એટલે તે મા સાથે ચા પીતો, બપોરે તેને જાતે જમાડતો અને સાંજે માથું માના ખોળામાં મૂકીને ગામડાના ખુલ્લા આકાશ નીચે તારા ગણતો. તેને સમજાઈ ગયું હતું કે માણસ ગમે તેટલો મોટો બની જાય, પણ માના ખોળાથી મોટી કોઈ જાગીર આ દુનિયામાં નથી. વાર્તા
મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.